પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નિર્ગમનનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, યહોવા તમારે માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. પ્રભુ એ મહાન યોદ્ધો છે અને એ આપણા માટે યુદ્ધ કરવાના છે. પણ આપણે શું કરવાનું છે? આપણે શાંત રહેવાનું છે. પ્રભુ પર જ્યારે આપણને ભરોસો થાય છે એવા સમયે આપણે આઈડિયા આપતા નથી. ઘણી વખત આપણા કરતાં અનુભવી વ્યક્તિઓને પણ આપણે આઈડિયા આપવા બેસી જઈએ છીએ, કાઉન્સેલિંગ કરવા બેસી જઈએ છીએ. પણ આમને આ રીતના આપણે રહેવા દઈએ, એમની રીતે કરવા દઈએ એવું આપણે વિચારતા નથી. આપણા દેશમાં એક વખત યુદ્ધ થયું હતું. લગભગ કારગિલનું યુદ્ધ કયું યુદ્ધ હતું? એવા સમયમાં સૈનિકો કહેતા હતા, સૈન્ય કહેતું હતું કે અમને અમારી રીતે, અમારી આઈડિયા પ્રમાણે અમને દુશ્મનો ઉપર વાર કરવા દો. ત્યારે નેતા લોકો શું કહેતા હતા કે નહીં, આજે નહીં ગોળીબાર કરો, અહીંયાથી નહીં ગોળીબાર કરો, આમથી નહીં કરો, તેમથી નહીં કરો, એમ કરીને ઓફિસમાંથી એ લોકો ઓર્ડર આપતા હતા. હવે ત્યાં એ જગ્યા પર, સરહદ ઉપર, એ ડુંગરાઓ ઉપર, પાકિસ્તાનની બોર્ડર ઉપર કેવી રીતના શું કરવું એ પહેલાં સૈનિકોને ખબર. નેતાઓ ત્યાંથી ઓર્ડર કરતા હતા અને તેથી એ લોકોએ કીધું કે અમારી રીતે યુદ્ધ લડવા દો અમને, તમારી આઈડિયા પ્રમાણે નહીં. કેમ કે એ લોકો યુદ્ધના મેદાનમાં નથી. યુદ્ધના મેદાનમાં કોણ છે? સૈનિકો છે. પણ પેલા લોકોએ ઓફિસમાંથી બધું કહેવું છે અને એના માટે આપણા દેશના કેટલાય સૈનિકો મરણ પામ્યા. ઇસરાયેલ લોકોને માટે પ્રભુ યુદ્ધ કરતા હતા. મિસરમાંથી એ લોકો નીકળી આવ્યા અને એટલું શક્તિશાળી સૈન્ય એ મિસ્રીઓનું સૈન્ય હતું. રથો હતા, ઘોડા હતા, ફારૂન રાજા હતો. અને એવા સમયમાં આ ઇસરાયેલ લોકો કેમેય કરીને એમને જીતી નહીં શકે, કેમેય કરીને એ લોકો એમને હરાવી નહીં શકે. આખિરકાર એમના દાસ બનીને જ રહેવું પડે. પરંતુ એ લોકોને ખબર હતી કે જો ઈશ્વરની આગળ અમે સરેન્ડર થઈ જઈશું, ઈશ્વર આગળ અમે શાંત રહીશું, તો ઈશ્વર અમારા યુદ્ધો લડશે. અમારે ઈશ્વરને આઈડિયા આપવાની નથી. અમે 4થી પેઢી સુધી ત્યાં રહેલા છે, અમે આમ કરો મિસ્રીઓને માટે, તેમ કરો એવું અમે કહી શકતા નથી. ઇસરાયેલ લોકો મિસ્રીઓને 4થી પેઢીથી ઓળખતા હતા, પરંતુ પ્રભુ એને જન્મજાત ઓળખતા હતા. પ્રભુએ જ એ લોકોને પૃથ્વી પર વસાવ્યા. મિસર દેશ બનાવવાવાળા અને માનવ જાતિ બનાવવાવાળા ઈશ્વર હતા. એ કેમ નહીં ઓળખે? હરેક જાતિને એ ઓળખે છે. અને એ મિસ્રીઓ ધસી આવ્યા ત્યારે મૂસાની આગળ ફરિયાદ કરવા લાગ્યા કે મિસરમાં ખબર નહીં હતી કે અહીંયા આ લાલ સમુદ્રના કિનારે મારી નાખવાને માટે લઈ આવ્યા છે, એવી રીતના કહેતા હતા. કેમ કે એ લોકોની પાસે કોઈ ભરોસો નહીં હતો. પ્રભુને એ લોકો તે રીતના ઓળખતા નહીં હતા. પરંતુ પ્રભુને ખબર હતી કે આ મિસ્રીઓ નજીક આવે, મિસ્રીઓને કેવી રીતના હરાવવા, એ પ્રભુએ આઈડિયા બનાવી હતી. અને એ આઈડિયા આ લોકોને નહીં કીધી હતી, કેમ કે એ લોકો ત્યારે ફૂલાઈ જતે. એટલા માટે પ્રભુએ આઈડિયા આપી નહીં. ખાલી એમને કીધું કે હું યુદ્ધ કરીશ, તમારા વતી હું મિસ્રીઓની સાથે યુદ્ધ કરીશ, તમારે ચૂપ રહેવું. ઘણી વખત આપણા શત્રુઓની સાથે પણ પ્રભુ યુદ્ધ લડે છે અને આપણને ચૂપ રહેવાને માટે કહે છે. પરંતુ આપણે શું કરીએ છીએ? જુઓ, મારો બદલો દેવે વાળી આપ્યો, મારા શત્રુઓની કેવી દશા થઈ, જુઓ છો કે, એમ કરીને આપણે શાંતિનો ભંગ કરી દઈએ છીએ. પ્રભુ ચૂપ રહેવા કહે છે. ભલે એ લોકો બદલો પ્રભુએ વાળી દીધો અને એ લોકો હારી ગયેલા છે, પણ પ્રભુએ જ્યાં સુધી ચૂપ રહેવા કીધું છે ત્યાં સુધી ચૂપ રહીએ. એમાં જ આપણી ભલાઈ છે. વચનમાં લખવામાં આવ્યું છે, જો તારો વેરી ભૂખ્યો હોય તો ખવાડ. એ પ્રમાણે જણાવે છે. કેમ કે ત્યારે તું એના માથા પર ધગધગતા અંગારા મૂકે છે, એ પ્રમાણે જણાવે છે. પરંતુ આપણે વેરીને જોઈને ખાવાનું તો શું, બેસવા પણ નહીં દઈએ, ઊભા પણ નહીં રહેવા દઈએ. એવી આપણી વેરીઓ પ્રત્યેની સ્થિતિ છે. હજુ વચનમાં જણાવે છે કે જો તારો શત્રુ પડી જાય તો તું હર્ષ ન કર.
કેમ કે જો તું હર્ષ કરવા રહ્યો, પ્રભુ જ બદલો વાળે છે તારો એમના પ્રત્યે. પરંતુ જો તું નાચવા લાગે, તારો વેરી પડી જાય, તું નાચવા લાગે, બીજાને કહેવા લાગે, જો મને વિતાડતો હતો ને આ પ્રમાણે થયું. એ પ્રમાણે જો આપણે વેરી પ્રત્યે હર્ષનાદ કરવા લાગીએ તો પ્રભુનો પ્રકોપ એ વેરી પરથી હટી જાય છે અને આપણા પર આવે છે. એટલા માટે જ્યારે પ્રભુ આપણને શાંત રહેવા કહે છે, હું યુદ્ધ કરું છું, તમારે શાંતિથી તમાશો જોયા કરવાનો છે. જોવાની છૂટ છે, બોલવાની છૂટ નથી. એ પ્રમાણે પ્રભુ ઇસરાયેલ લોકોને કહેતા હતા. આજે આપણા માટે પણ એવું જ છે. આપણા માટે પણ પ્રભુ એવું કહી રહ્યા છે કે હું તમારું યુદ્ધ લડી લેવા, જેઓ તમને હેરાન કરે છે એ બધાને હું જોઈ લેવા, પરંતુ તમારે શાંત રહેવાનું છે. હું યુદ્ધ કરું, તમે જીતી જાઓ. એવા સમયે જાતની બકવાટ કરવાનું નહીં, જાતની વાતો ફેલાવવાનું નહીં. ચૂપ રહીને જોવાનું, ચૂપ રહીને જે પરિસ્થિતિ છે એને જોઈને પ્રભુનો આભાર માનો. પરંતુ શત્રુ પડી ગયો, હર્ષ પામવાની જરૂર નથી. એ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. તો આજે તમારા અને મારા જીવનને માટે પ્રભુ યુદ્ધ કરે છે. યુદ્ધ એ તો યહોવાનું છે, આપણું નથી. વેર વાળવું એ મારું કામ છે, બદલો લેવો એ મારું કામ છે. હું બદલો ભરી આપીશ એમ પ્રભુ કહે છે. ન્યાય કરવાનું કામ પણ પ્રભુનું છે. પરંતુ જે પ્રભુના કામો છે એ ઘણી વખત જાણે પ્રભુ નહીં કરવાના હોય, પ્રભુ ભૂલી ગયા હોય, પ્રભુને ધ્યાનમાં નથી એમ કરીને આપણે જાતે પોતે માથા પર વહોરી લઈએ છીએ. આપણે કરવા લાગી જાય છે. ન્યાય અને જજ આપણે કરી દઈએ છીએ, જજમેન્ટ આપણે આપી દઈએ છીએ, આ આમ છે તે તેમ છે. પરંતુ હકીકતમાં એમના હૃદયમાં શું છે? પ્રભુ અંતર્યામી ઈશ્વર છે ને એ જ જાણે છે, આપણે જાણી શકતા નથી. તો આ દિવસોમાં વધુને વધુ તેમના મહિમાને માટે આપણે ઉપયોગી બનવાનું છે. યુદ્ધ પ્રભુના હાથમાં સોંપી દેવાનું છે. મૂસા અને હારૂન જ્યારે પર્વત ઉપર જાય છે, એવા સમયે હારૂન અને હુર એ મૂસાના હાથથી ટેકો આપે છે અને યહોશુઆ મેદાનમાં લડે છે. મૂસાનું કામ પ્રાર્થના કરવાનું હતું અને યહોશુઆનું કામ લડવાનું હતું. હારૂન અને હુરનું કામ ટેકો આપવાનું હતું, બકબક કરવાનું હતું નહીં. એવી રીતના જ્યારે જેઓ સંઘર્ષો કરી રહ્યા છે, સતાવણી સહન કરી રહ્યા છે, એમના માટે આપણે પ્રાર્થના કરીએ, ટેકો આપીએ અને પ્રભુ એમના માટે યુદ્ધો લડશે. તો આ દિવસોમાં આપણા ભાઈ બહેનો ઉપર જે તહોમતો આવી રહેલા છે એમાંથી આપણે એમને ટેકો આપીએ, પ્રાર્થના કરીને ટેકો આપીએ અને પ્રભુ અદ્ભુત કામો કરશે અને વિજય આપશે. યુદ્ધ યહોવાનું છે. પ્રભુના લોકોને પ્રભુ પારખે છે અને યોગ્ય સમયે યોગ્ય બાબતો કરે છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીશું. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ તમારી કૃપામાં ધરી રાખજો, વધુને વધુ દ્રઢ બનાવજો અને સતાવણી સહન કરવા શક્તિ આપજો. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.